ઘણા સમય પહેલા અહીં ભોગવતી નામનું એક શહેર હતું. રાજા રૂપસેન એ શહેરમાં રાજ કરતો હતો. રાજાને લગ્ન કરવાની ખૂબ ઈચ્છા હતી. એક દિવસ રાજાએ ચિંતામણી નામના પોપટને પૂછ્યું, મને કે હું કોની સાથે લગ્ન કરીશ? પોપટે કહ્યું, મગધની રાજકુમારી ચંદ્રાવતી જોડે તમારા લગ્ન થશે. પોપટની વાત સાંભળીને રાજાએ એક જ્યોતિષને બોલાવીને એ જ પ્રશ્ન પૂછ્યો. જ્યોતિષીએ પણ રાજાને એ જ જવાબ આપ્યો જે પોપટે આપ્યો હતો. મગધની રાજકુમારીને પણ પોતાના ભાવિ વર વિશે જાણવાની ખૂબ ઈચ્છા હતી. રાજકુમારીએ પોતાની મૈના મંજરીને પૂછ્યું, અરે મને કે તો ખરા કે હું કોની સાથે લગ્ન કરીશ? મૈનાએ રાજકુમારીને રાજા રૂપસેન સાથેના લગ્ન વિશે કીધું. આ સાંભળ્યા બાદ બંને શહેરમાંથી એકબીજાને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જે સ્વીકારવામાં આવ્યું હતું. આ રીતે રાજા રૂપસેન અને રાજકુમારીના લગ્ન થયા. લગ્ન કર્યા પછી રાણી મૈનાને પણ પોતાની સાથે લઈ આવી. રાજાએ મંજરીના તેના પોપટ સાથે લગ્ન કરાવ્યા અને બંનેને એક જ પિંજરામાં રાખ્યા. એક દિવસ મેના અને પોપટ વચ્ચે કોઈ વાતને લઈને ડખો થયો. મેનાએ ગુસ્સામાં કહ્યું, પુરુષો પાપી, કપટી અને અન્યાયી હોય છે. ત્યારે ગુસ્સે ભરાયેલા પોપટે કહ્યું, સ્ત્રીઓ લોભી, જૂઠી અને ખૂની હોય છે. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ બંનેને પૂછ્યું, શું થયું? તમે બંને કેમ લડો છો? મૈનાએ ઉતાવળમાં કહ્યું કે સાહેબ, પુરુષ બહુ ખરાબ હોય છે અને પછી સીધી વાર્તા કહેવા લાગી. વર્ષો પહેલા જગન્નાથપુર શહેરમાં મહાદન નામનો એક શેઠ રહેતો હતો. લગ્નના ઘણા વર્ષો પછી પેલા શેઠના ઘરે છોકરાનો જન્મ થયો. મહાદન શેઠે તેની ખૂબ સારી રીતે કાળજી લીધી. સારી સેવાચક્રી મળ્યા પછી શેઠનો દીકરો મોટો થયો પણ એ જુગાર રમવા લાગ્યો. જુગારની લતમાં તેને જુગાર રમતા તમામ પૈસા ગુમાવ્યા. એ જ વખતે શેઠનું અવસાન થયું. જુગારની લતને લીધે ના તો છોકરા પાસે પૈસા બચ્યા ન પિતા પાસે પૈસા બચ્યા. તેથી છોકરો પોતાનું નગર છોડીને ચંદ્રપુરી શહેર પહોંચ્યો. નવા શહેરમાં પહોંચીને છોકરો હેમગુપ્તાને મળ્યો, જે લોન આપતો હતો. છોકરાએ શાહુકારને તેના પિતા વિશે કહ્યું અને તેને ખોટી વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે મોટા સોદા સાથે જહાજ લઈને પરત ફરી રહ્યો હતો. તે જ સમયે દરિયામાં એટલું જોરદાર તોફાન આવ્યું કે તેનું જહાજ ત્યાં ડૂબી ગયું અને તે સુરક્ષિત રીતે અહીં પહોંચી ગયો. આ સાંભળીને શાહુકારે તેને પોતાના ઘરમાં રહેવા દીધો. દરમિયાન હેમગુપ્ત શાહુકારે વિચાર્યું કે આ શેઠનો દીકરો મારી દીકરી માટે સારો વર સાબિત થઈ શકે છે. તરત જ શાહુકારે તેની દીકરીના લગ્ન શેઠના પુત્ર સાથે કરાવી દીધા. લગ્નના થોડા દિવસો સુધી જમાઈને ખૂબ આતિથ્ય આપ્યા પછી શાહુકારે તેની પુત્રીને ઘણા ઘરેણા દાગીના રૂપિયા આપીને વિદાય આપી. બંનેની સાથે શાહુકારે એક નોકરાણી પણ મોકલી. રસ્તામાં શેઠના પુત્રએ તેની પત્નીને કહ્યું, મને બધા ઝવેરાત આપો, અહીં ઘણા લૂંટારાઓ છે. તેની પત્નીએ તેની પર વિશ્વાસ રાખીને બધા ઘરેણાં આપી દીધા. દાગીના મળતાં જ તેને નોકરાણીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધી અને તેની પત્નીને પણ કૂવામાં ધકેલી દીધી. છોકરી જોર જોરથી રડવા લાગી. તેની બૂમો સાંભળીને એક રાહદારીએ મહિલાને કૂવામાંથી બહાર કાઢી. કૂવામાંથી બહાર આવતાં જ તે તેના પિતા પાસે ગઈ. તેને તેના શાહુકાર પિતાને આખી ઘટનાના બદલે અલગ વાત કરીને કહ્યું કે કોઈ લૂંટારાએ તેમને લૂંટ્યા અને નોકરાણીની હત્યા કરી. શાહુકારે તેની પુત્રીને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કર, તારો પતિ જીવિત હશે અને તે ચોક્કસ પાછો આવશે. બીજી બાજુ છોકરો તેના શહેરમાં પહોંચે છે અને ફરીથી જુગારમાં બધા પૈસા અને દાગીના ગુમાવે છે. પૈસા ખતમ થઈ જતાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરેશાન છોકરો ફરીથી શાહુકાર પાસે જાય છે. ત્યાં પહોંચતા જ તે તેની પત્નીને મળે છે. તે તેને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે તે દિવસે જે કંઈ થયું તે તેને તેના પિતાને કહ્યું નથી. તે તેના પતિને તે ખોટી વાર્તા કહે છે. શાહુકારે પોતાના જમાઈને ઘરમાં જોતાં જ તેનું સ્વાગત કર્યું. થોડા દિવસ શાહુકારના ઘરે રહ્યા પછી એક રાત્રે તક જોઈને શેઠનો દીકરો તેની પત્નીને મારી નાખે છે અને તેના તમામ દાગીના લઈને ભાગી જાય છે. આ વાર્તા સંભળાવ્યા પછી હું કહું છું, મહારાજ, મેં મારી પોતાની આંખે આ બધું જોયું છે. તેથી જ હું પુરુષોને પાપી કહું છું. મૈનાની વાર્તા સાંભળીને રાજા પોપટને કહે છે, હવે મને કહે કે તું સ્ત્રીઓને ખરાબ કેમ કહેતો હતો? આ સાંભળીને પોપટ પણ વાર્તા કહેવા લાગે છે. તે કહે છે કે એકવાર તે કંચનપુરમાં સાગરદત્ત શેઠના નામે એક વ્યક્તિ રહેતો હતો. તેમના પુત્રનું નામ શ્રીદત્ત હતું, જેના લગ્ન નજીકના નગર શ્રીવિજયપુરના શેઠ સોમદત્તની પુત્રી સાથે થયા હતા. લગ્ન પછી છોકરો ધંધો કરવા વિદેશ ગયો હતો. તેની પત્ની જયશ્રી તેની આતુરતાથી રાહ જોતી હતી, પરંતુ 12 વર્ષ વીતી ગયા, પરંતુ તે વિદેશથી પાછો આવ્યો નહીં. તેના પતિની રાહ જોતી વખતે એક દિવસ એક મહિલા તેના ટેરેસ પરથી એક પુરુષને આવતા જોવે છે. તે તેણીને ખૂબ પસંદ કરે છે. તેણી તેને તેના મિત્રના ઘરે આમંત્રણ આપે છે.
તે તેની સાથે વાત કરે છે અને તેને દરરોજ તેના મિત્રના ઘરે મળવાનું કહે છે. હવે શ્રીદત્તની પત્ની જયશ્રી એ યુવકને રોજ મળવા લાગી. થોડા મહિના આમ જ વીતી ગયા. દરમિયાન એક દિવસ જયશ્રીના પતિ શ્રીદત્ત વિદેશથી પાછા ફરે છે. મહિલા તેના પતિને જોઈને નારાજ થઈ જાય છે. થાકેલા શ્રીદત્ત આરામ કરવા માટે પથારી પર સૂતાની સાથે જ ઊંઘી જાય છે. તક જોઈને તેની પત્ની યુવકને મળવા તેના મિત્રના ઘરે જાય છે. રાત્રે તેને બહાર જતી જોઈને એક ચોર તેની પાછળ આવ્યો. તે જુએ છે કે તે કોઈ ઘરે ગઈ છે. અફસોસની વાત એ બને છે કે તે જે યુવકને મળવા જાય છે તેનું સાપ કરડવાથી તેનું મૃત્યુ થઈ ગયું હોય છે. જયશ્રીએ તેને જોયો તો તેને એમ લાગે છે કે તે સૂઈ રહ્યો છે. તે તેની નજીક જાય છે. તે જ સમયે નજીકના પીપળાના ઝાડ પર બેઠેલું ભૂતમૃત યુવકના શરીરમાં પ્રવેશ કરે છે અને મહિલાનું નાક કાપીને ફરીથી પાછું ઝાડ પર બેસી જાય છે. રડતી રડતી તે તેની બેનપણી પાસે પહોંચી અને તેને આખી વાત કહી. બધું સાંભળીને તેની બહેનપણીએ જયશ્રીને સલાહ આપી કે તે શાંતિથી ઘરે જઈને જોર જોરથી રડવા લાગે. નાક વિશે કોઈ પૂછે તો તરત જ કહેજે કે મારા પતિએ નાક કાપી નાખ્યું છે. તેની પણ એવું જ કરે છે. છોકરીના પિતા શ્રીદત્તને ફરિયાદ કરે છે. આ પછી બધા રાજા પાસે ન્યાય મેળવવા સભામાં પહોંચે છે. રાજાએ છોકરીનું કપાયેલું નાક જોયું. તેને ગુસ્સાથી તેના પતિને ફાંસી પર લટકાવવાનો નિર્ણય જાહેર કર્યો. તે સભામાં ચોર પણ હાજર હતો, જેને શ્રીદત્તની પત્નીને રાત્રે ઘરની બહાર જતી અને અન્ય વ્યક્તિ સાથે જોઈ હતી. રાજાએ આપેલી સજા સાંભળીને ચોર ખૂબ જ દુઃખી થાય છે. તે કોઈ રીતે રાજાને આખી વાર્તા કહેવાની હિંમત કરે છે. કોઈ તેની વાત માનવા તૈયાર નથી થતા ત્યારે ચોર કહે છે, તમે ત્યાં ચાલીને જુઓ, દુઃખ પણ હશે ને એ આ જગ્યાએ યુવકની લાશ પણ છે. જ્યારે તપાસ કરવામાં આવે તો તેની વાત સાચી ઠરે છે. આ વાત કરતા પોપટ કહે છે, એટલે હું કહું છું, રાજન સ્ત્રીઓ બહુ દુષ્ટ હોય છે. આટલું કહીને વેતાળ રાજા વિક્રમાદિત્યને કહે છે, હવે મને કહો કે સ્ત્રી અને પુરુષમાં વધુ પાપી કોણ છે? રાજા થોડીવાર વિચારે છે અને કહે છે, સ્ત્રી વધુ પાપી છે. વેતાળ કહે, કેવી રીતે? રાજાએ જવાબ આપ્યો, પરિણીત હોવા છતાં સ્ત્રીની નજર બીજા પુરુષ પર હતી અને તેણે તેના પતિ સાથે છેતરપિંડી કરી. વાર્તામાંથી બોધ: વ્યક્તિએ ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. ખોટું બોલવાનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે.